અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ये पियशताब्दी महोत्सवની જય. ગઈકાલે જઈ આવ્યા મેળો સાક્ષાત જ્યાં પ્રાર્થના થઈ ને ત્યાં જઈ આવ્યા, દર્શન કર્યા, દંડવત કર્યા અને પછી આવા સ્થાનમાં જઈને શું કરવાનું? શુભ સંકલ્પ. હા, વ્યવહારના સંકલ્પને એવા શુભ સંકલ્પ કહેવાય. મોટર આપજો, ગાડી આપજો, બંગલો આપજો, એ બધું ના મગાય ત્યાં. શુભ સંકલ્પ. અક્ષરધામમાં નિર્વાસનિક કરજો, દોષો ટાળજો, અહમમતો ટાળજો, કોઈ ભક્તનો દ્રોહ ના થાય, આવું બધું ભાગવાન આવા સ્થાનમાં. આ તો ઘરનો કચરો ત્યાં લઈ જાય. ઘરમાંથી કચરો વારી પૂજો વાઈને ક્યાં નાખો? બીજાના ઘરમાં. ઓલું નાખવાય દે ખરો? ક્યાં નાખો? કચરા પેટીમાં. તો આપણો ઘરનો કચરો મંદિરમાં નાખવાનો. એટલે આવા સ્થાનમાં શુભ સંકલ્પ કરવા, કચરો ના નાખવો. બરાબર? આ શુભ સ્થાન છે કે નહીં? અહીંયા મહારાજ 32 વખત આવ્યા છે. હા, આ તો લાભમાં જ બેઠા છે. લેવું હોય તો ને. ચારે બાજુ ગુલાબના ફૂલ ને અત્તર ને બધું પંતાય. આપણે ડાટામાં જ બેઠા હોઈએ. ક્યાંથી આવે? અહીંયા ડાટો મારે, કાનમાં પૂમડા નાખ્યા હોય, આંખ બંધ કરી હોય, અને પછી લાભ લેવો. શું લાભ લે? આંખ ખુલ્લી હોય તો ભગવાન દર્શન થાય, કાન ખુલ્લા હોય તો કથા સંભળાય. મોડું બંધ રાખે, કથામાં મોડું બંધ રાખે. એટલે કોઈ મરી જાય ને લઈ જાય બધા. શું બોલે બધા? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલે ને. 50માં એક વ્યક્તિ નથી બોલતી. કોણ નથી બોલતું? હા, તો આપણે કથાની અંદર ધૂન પ્રાર્થના થાય ના બોલીએ તો શું સમજવાનું? મરદું. હા, ધૂન કથા બરાબર લગાવવાની ધૂન. આ તો આમ બેઠો હે, એમ ક્યાં મન ક્યાં ભટકતું હોય. શરીર કથા બેઠું છે, મન ક્યાં ભટકે. ધૂન પ્રાર્થના એટલા માટે મન આવી જાય અહીંયા કથાની અંદર,
મન તૈયાર થઈ જાય, એકાગ્ર થઈ જાય, એટલા માટે ધૂન પ્રાર્થના છે. તો લોકો એમ માને ધૂન પ્રાર્થના એટલે ડૂગડૂગી વગાડવાની, બધા લોકોને ભેગા કરવાના. ઓલા મદારી હોય ને શું કરે, ડમરું ગાળે, ડ્રમ ડ્રમ ડ્રમ. કેમ બગાડે છે? બધા લોકો ભેગા થાય, ભેગા પછી ખેલ શરૂ કરે. પ્રાર્થના ધૂન ડમરું છે, આવી જવું જોઈએ પ્રાર્થના ધૂનમાં બરાબર બેસીને. મન પવિત્ર થઈ જાય, મન સાફ થઈ જાય, ધૂન પ્રાર્થના કરીએ, મન બરાબર તૈયાર થઈ જાય, પછી કથા અંદર ઉતરે. મન તૈયાર જ ના હોય શું કહે? એટલે આ એક એકનો અર્થ છે, એમને બધું નથી. આપણે એટલા કોઈ મોટા સિદ્ધ પુરુષ નથી કે સીધા કથામાં મન ચોંટી જાય. કથામાં મન કથામાં ચોંટતા કલાક થઈ જાય, ત્યાં તો કથા પૂરી થઈ જાય. મન તૈયાર થયું હોય ત્યાં તો શ્રીપતિમ થઈ જાય. એવું થાય. ધૂન પ્રાર્થના વખતે બધું મન તૈયાર કરી દેવાનું, સેટ કરી દેવાનું બરાબર. પછી કથા ફટાફટ ઉતરે અંદર. આ તો ઘરેથી આવતા આવતા બાઘા મારતા મારતા આવે, કચરો ભરતો ભરતો જ આવે અહીં કથામાં. પછી શું દશા થાય? હવે પ્રાર્થના. યોગીએ પ્રાર્થના કરી શાસ્ત્રીઓને. કેવી પ્રાર્થના કરી જોજો. હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય. જો આપણા શબ્દો નીકળે, શરૂઆત જ જો પ્રાર્થનાની. કંઈક કસણી આપે, બાપા કસણી ના કરો, બહુ થઈ ગઈ, હવે ધીરજ રાખો. લો યોગી આપા શું કહે? કંઈક કસણીમાં 1-2 દિવસ રહેવાય. હંમેશા છેલ્લે શ્વાસ સુધી કસણીમાં જ રાખો. હા, કસણીમાં આયા વગર છે ને ઘડતર ના થાય. હા, જ્યાં મિલિટરી વાળા છે ને રોજ લેફ્ટ રાઈટ કરે છે. લેફ્ટ રાઈટ શીખવામાં કેટલો ટાઈમ લાગે? અઠવાડિયામાં શીખી જવાય. રોજ શીખવાનું ના. પછી તૈયારી માટે, ઘડતર માટે રોજ કરવાનું. લેફ્ટ રાઈટ ઘડતર થાય. આપણે એમ કરો, એકવાર જમી લેવું, પછી 1 અઠવાડિયું બરાબર જમી લેવું રોજ, પછી આખું વરસ ભૂખ્યા રહેવાનું. તેમ કથા 7 દિવસ સાંભળી લે આ પારાયણ, પછી આખું વરસ જય સ્વામિનારાયણ. સારું. આ તો તમને સ્પેશિયલ છે. બાકી રોજ કથા રોજ ખાઈએ જ છે આપણે. જમણવાર હોય તે વખતે સ્પેશિયલ કંઈ લાડુ કે દૂધ પાક હોય. રોજ ખાવું તો પડે છે ને. તો રોજ કથા વાર્તા સાંભળી જ લેવાની. હા, શરીર માટે બધું કરીએ છીએ આપણે. આત્મા માટે કાંઈ નહીં કરવાના. આત્માના ભૂકા જ બોલાવાના. રોજ નવું ખાવ છો કે એના એ દાળ ભાત રોટલી શાક રોટલો એનો એ જ હોય કે નવું હોય છે? કોઈ રોજ નવું હોય છે? 365 દિવસ એનું એ જ નથી હોતું.
તો કથામાં શું કામ કરો? એનું એ છે, આત્માનો ખોરાક છે. હા, રોજ મન ગંદુ થાય છે, રોજ નાહતા નથી, તે મનનું સ્નાન છે આ કથા વાર્તા. રોજ સાફ કરવું પડે, ગમે કે ના ગમે. સ્નાન કરવાનું ગમે છે તો કરવું પડે. હા, નાના છોકરાઓ તો બહુ કંટાળે, બ્રશ દાંતન કરાવ, પરાણે કરાવવું પડે. કેમ આમ ઊંઘતા એવું છે. જમવામાં કોઈ ઊંઘ્યો ખાતા ખાતા? તો ધડ અંદર કોરિયાના બરાબર ચાઈને ભૂકા કાઢી નાખે. હા, કથામાં ઝોકા ખાય છે. તો જો આપણે આ કથા વાર્તાનું રાખવું જોઈએ, ના હોય તો કેળવવું. જમવાનું ગમે આપણે ખાઈએ, નાખીએ જ, મમરા હોય ગમે હોય, સવારનું હોય તો સાંજે, જો બીજું કંઈ ના મળે તો સવારનું ખાઈ લઈએ. હા, એમ જે આમાં નથી રહેવાતું એમ કથા વાર્તાના રહેવું ના જોઈએ. એ આપણે વાંચ્યું 7 મુદ્દામાં શું વાંચ્યું હતું? છેલ્લો મુદ્દો, કથા વાર્તાનું વ્યસન પાડવું. લો, વ્યસનના રહેવાય જ નહીં. જેને વ્યસન પૂછજો, આપણા ભાઈ ચંદ્રકાંત ભલા. હા હા, જો પોતે જ કહે છે હેરાન થઈ ગયો, હવે સમજણ પડી તો મૂકી ગઈ, હવે ના આવે. ને ઉપાય કરે છે ફરી ના આવે એના માટે. રોજ મંદિરમાં આવી જાય સવારથી, ત્યાં જાય તો ઓલા મિત્રોને જોઈને મન થઈ જાય. કોઈ બીજાને પીતા જોતા હોય તો આમ મન આમ થોડું થાય. પછી 5 દિવસ રહે, 6 દિવસે હો જાય. બહાર જવાનું જ નહીં, મંદિરમાં જ સવારે આવી જાય મંદિરો. મનના ભૂકા કરે છે. આ સુધી વ્યસનો એમના ભૂકા બોલાયા હતા, હવે આ વ્યસનોના ભૂકા બોલાવે છે મચોડીને. આવું કરવું પડે. કથા તમને ગમે ના ગમે પણ અંગ પાડવું જ પડે. હા, નહીં તો બીજું બધું અંદર ઘૂસી જવાનું. અંદર કથા નહીં ઘૂસે, બીજું ઘૂસવાનું છે, ખાલી ના રહે. હા, તો સારું વસ્તુ નાખો ને અંદર, કચરો ભરો એના કરતા. એવું કથાનું પાડી દેવામાં મજા થાય. કથા વાર્તા ના, ગપ્પા ગ્રામ વાર્તા ઘૂસવાની જ અંદર. હા, એમાં જ મજા આવે. પછી કોઈની ઠેકડી ઉડાડવી, કોઈની મશ્કરી કરી, આખો એમાં જાય બધા હું કરે. કથા વાર્તા અમૃત છે, અમૃત વચનરૂપી અમૃત, વચનામૃત. સવારે ઉઠીને છાપું લઈને બેહેલો, સવારથી જ કચરો ભરે અંદર. કાઢવાનું કે ભરવાનું? સવાર તો માનસી થાય, કથા વાર્તા થાય, વૈષ્ણવનું વાંચે, આપણો અંગત નિયમ હોય તેવો વાંચવાનું, પછી છાપવો પડવાનું. તો સવારથી જ અંદર છાપવું. ઘણા પારાયણ કરે છાપાની, 3 કલાક છાપવું. ઘણા તો 5 છાપું ભેગું કરે. આમાં શું લખ્યું છે, એ જ વાત આમાં શું લખ્યું છે. લો, PhD ડિગ્રી મેળવી છે ને એવી રીતે છાપું વાંચે.
ડિટેલમાં તો એમ શબ્દ ઘૂંટીને પી જાય એમ. હા એવા છે. કાંઈ પટલાઈ છે બધી, પટલાઈ લાઈ બરે, મોટેરાઈ રાઈ ભરાય. આ બધું આનંદ જન્મસિદ્ધ કર્યું છે આપણે. હવે ક્યાં સુધી કરવાનું હતું? એકેય જન્મમાં બાકી રાખ્યું નથી. ગ્રામ વાર્તા અને કચરો ભરે છે. હવે ખાલી કરવાનું છે, હજુ ભર કરે છે. હવે ખાલી કરો બધું આ ભરો, આવું છે. જો ગુણાતન સ્વામી છે ને, જુનાગઢના દરવાજે નીકળતા હતા, સામે નાના બાળકો દોડતા આવે, સામે આમ હાથ કર્યું, ઉભા રહો. બધા ઉભા રહ્યા. સાહેબ ક્યાં જાઓ છો? ક્યાંય નહીં. સાહેબ કે જાઓ. વળી દોડતા ગયા, વળી દોડતા પાછા, વળી દોડતા સાહેબ ફરી ભટકાયા. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી ભેગા 10-12 સંતો હતા. સાહેબ કે સંતો જીવ પ્રાણી માત્ર હોય તો દોડાદોડ કરે છે, કાંઈ ગતાગમ નથી. શું કરવાનું છે, શું કરવું? સાહેબ ઉઠીને છાપું વાંચેલા સવારથી જ. આ શું ગતાગમ છે, કંઈ ભાન પડે છે? છાપુવાળો તારો કાકો થાય છે, પૈસા કમાતા ખિસ્સું ખાલી કરવા માટે છાપું છાપતા હોય છે, પરોપકાર નથી કરતા. તમને જે ગમે એ જ અંદર આપે, એ જ પીરસે. હા, કોઈ સારી વાત અંદર આપતા વાંચે છે કોઈ? બોલજો. ઘણું સારું આવે છે. ઓલા આપણે ભગવાનની વાત આવે, આધ્યાત્મિક વાતો આવે, દ્રષ્ટા આવતું હોય છે અંદર. સારા લેખો આવતા, કોઈ અડતું જ નથી. ઓલું વાંચે, ઓલું ભાગી ગઈ, ઓલું મરી ગયો, ઓલો એક્સિડન્ટ થયો, એ જ બધું વાંચે. કચરો ભર કરે. આપણા ગામમાં ઓછું છે કચરો? બહારથી લાઈન ભરો છો? ના. તો જ્યાં એ નાના બાળકે ગમ નથી, દોડાદોડ કરી, આપણે દોડાદોડ કરીએ છીએ. હા, બધું એવું જ છે. બધું લોક જગતનું બધું અંદર ભર કરે. ભાન જ પડતી નથી. મોટા મિનિસ્ટર આપણે અમદાવાદની પેલી ઓફિસ છે ને, સ્વામી બાપા હતા, ત્યાં પેલા હરિભક્તો બેસાડે છે, મળવા આવે અને બેસાડતા. એકવાર 6-7 મિનિસ્ટરો આવ્યા હતા, બધા ત્યાં બેઠા હતા. પછી બાપા થોડું કામ હતું, પછી બાપા બધાને બોલાવવાના હતા. ત્યાં હું હતો, એ 6-7 મિનિટ જે વાતો કરતા હતા એટલી ગંદી ને એટલું બેકાર કે આ મિનિસ્ટરો છે, આ કોણ છે? હા, વાઘરી વેળા કરે એ વાતો ને એવું બધું, કોઈ કામની નકામી વાતો કરતા હતા. બાપાને મળવાયા હતા. જો આ પૂર્વ તૈયારી, કચરો અંદર ભરીને બાપાને મળવા જવાનું. ભાન જ નથી લોકોને. આખો દિવસ ક્યાં જતો રહેશે? હિસાબ કાઢો તમે. હિસાબ આખો દિવસ શું કર્યું? હજામત. અરે હજામત એ સારી, ચોખ્ખું થાય મોઢું. તો કોકની હજામત કરે, એની બરાબર ના કરે. થોડા વાર અહીં રહી જાય એવી હજામત. બીજાને જોવા જાય તો આટલું સુંદર શરીર, આટલું ભવ્ય શરીર આપ્યું. ભાઈ એક સ્પેર પાર્ટ કોઈ બનાવી શકે નહીં. અમે કથામાં ગયા હતા ને, કથા પૂરી થઈ, પછી બધાને ઓલું દૂધ આપ્યું, કેસરી દૂધ ઠાકોરજીનું. તો બધા પીતા હતા. એક ભાઈ છીંકાઈ નાક નીકળી ગયું, વાળ કામ પડ્યું. પાછું એને કાઢીને લૂછીને ચોંટાડી, ડટ્ટો ચોંટી ગયો પાછો. મારી સાથે 1.5 કલાકથી બેઠા, ખબર નહીં કે આ બનાવટી નાક છે. છીંકે પોલ બધી બહાર પાડી. ભાઈને બોલા, મેં કહા સર્કસ શું કર્યું તમે? આ તો કે સ્વામી છીંકડી બહુ સૂંઘતો હતો, કેન્સર થયું, નાક કપાવું, વઢાવવું પડ્યું.
વળે પેલા કરવતથી એમ થાય ને ખચર ખચર ખચર. આ છીંકણીવાળા યાદ રાખજો. પછી ઓલો પ્લાસ્ટિકનું નાક લગાડેલું, કલર મેચિંગ કયું બધું આમ બરાબર સર ખબર ના પડે. પૂછ્યા કેટલા રૂપિયા? 17,500. આટલું જ કટકો. ડોલનું પ્લાસ્ટિક નહોતું 2 પૈસાનું. 17,500 ડોલો કેટલી આવે પ્લાસ્ટિકની? સાંભળો છો? મને પ્રશ્ન થાય ઘણા જોતા, મને સાંભળે છે ખાલી જોવે. 17,500 કેટલી પ્લાસ્ટિકની ડોલો આવે? દુકાન ખોલીને બેસી શકાય. અને ઓલો આટલો જ ડટ્ટો 17,500 રૂપિયાનો, આટલું જ. પછી મેં પૂછ્યું કે આ ગુલાબ ને મોગરાની સુગંધ આવે છે? ડચ 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 કહી. ના 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 સ્વામી, ગટરની દુર્ગંધ. ના ના, 17,500 રૂપિયા આપતા દુર્ગંધ સુગંધ કઈ આવતું જ નથી. તો આ નાકની કિંમત કેટલી? બોલો ડટ્ટો 17,500 તો આ નાક કિંમત કેટલી? આખી દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થઈ એક નાક બનાવી આપે. બધા ટોપ લેવલના, ટોપમાં ટોપ બધા વૈજ્ઞાનિક ભેગા થાય એક નાક બનાવી આપે. તો જો મારે શું કહેવું છે કે આ શરીર કેટલું કિંમતી વસ્તુ છે, એનો ઉપયોગ શું કરો છો તમે? જ્યાં માઇક છે એનો ઉપયોગ કેટલો વ્યવસ્થિત આપણે સાચવીએ, પેટીમાં પેક કરી દઈએ, આમ કરી આમ કે આમને આમ અહીં મૂકીને જાય છે કોઈ માઇક? કથા થઈ જાય પછી અહીંયા ઊભું પડ્યું રહે માઇક? કોઈ અડવા નથી, કાંઈ નહીં, તો પેક મૂકી દઈએ. બધી વસ્તુ સાચવે, શરીર સાચવતા નથી. મસાલા ને આ ને તેને ભૂકા બોલાવી નાખે, દારૂ પીએ નાખે, અરે કચરપટ્ટી નાખ કરે અંદર. બધું વગાડ ધૂંધાયું આ તે ના, બધી ક્રિયા શું કરે? ધારો કે સાચ્યું તમે શરીર, સાચવીને કર્યું શું? શરીર સાચું કર્યું શું? પછી અવરા ધંધા ના કરવાનું કર્યું. જો શબરીને 21 લાખ વર્ષ થયા તો એ લોકો યાદ કરે છે, તો 7મી પેઢી બોલો નામ. શું જરૂર છે? થઈ ગયા, કેમ નથી યાદ કરતા? અને શબરીને મીરા નરસિંહ કેમ યાદ કરો છો? ત્યાં સગા થાય છે, શબરી બોચાસનમાં આવેલી, એને યાદ કરે. ત્યારે સગામાં થાય છે કંઈ, ત્યારે 7મી પેઢી કેમ નથી આવી? આ લોહીના સંસ્કાર ત્યાંથી આવ્યા. 2 છાપરા નરિયા 2 એમનાથી ભાગમાં આવ્યા છે, ત્યાંથી યાદ કરતા. કારણ એટલું કે આપણા બાપ દાદા પૃથ્વી પર આવીને ન કરવાનું કરી ગયા. કોણ યાદ કરે? ને સંતોએ જે પૃથ્વી પર આવીને કરવાનું હતું દેહથી એ જ કર્યું, એટલે યાદ કરે છે. હા, ઓટોમેટિક યાદ કરે લોકો. આપણા બાપ દાદા સામાન્ય જીવન જીવી ગયા, કૂતરા બરાડા જીવે તો એ જીવી ગયા. ખાધું પીધું વ્યવહાર કર્યું. 5 માણસનું કુટુંબ, કૂતરાને 5 ગરુડિયા હોય, સાચવે મોટા કરે. આપણા કુટુંબમાં 5 જણને મોટા કર્યા, અમેરિકા મોકલ્યા, આ કર્યા તે કર્યા. હું મોટું કર્યું.
તો તમે કોણ યાદ કરે? તો દીકરો તમને યાદ ના કરે, બોલો. તમે ભણાઈ ગણાઈને અમેરિકા મોકલ્યા હોય ને ભૂલી જાય. પરણે એટલી વાર, પછી મા બાપા અમને આમ, પછી એ બૈરી કે એમ જ કરે, આમ ફોકસ ફરી જાય, મા બાપને વશ આને વશ થઈ જાય. એટલે આ જે બધું થાય છે એની ના નથી કહેતો, પણ આપણે યાદ નથી કરતા કારણ આ છે. તમે તમારા બાપ, એના દાદા, એના દાદા, એના યાદ નથી કરતા કારણ આ છે. સામાન્ય જીવન જીવી ગયા તો બધા જીવે છે, શું યાદ કરવાનું? આ લોકો એક્સ્ટ્રોર્ડનરી જીવન જીવ્યા, સંતો ભક્તો. જો દાદા ખાચર પાને પાને દાદા 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 નામ આવે છે. કેટલાય રજવાડા હતા. દાદા ખાલી 12 જ ગામ હતા. બિહારને કેટલો બધા બધું હતું. ભાવનગર નરેશ 3000 ગામડા હતા. એના નીલમ મહેલમાં કબૂતરા ઉડે છે. હોટલ બની ગઈ ટુરિસ્ટ માટે. દાદા ખાન દરબાર હવે વધતું જ જાય છે, એની મહત્તા વધતી જાય છે. લાખો લોકો દર્શને આવે છે. કેવું જીવન જીવ્યા, કેવા ભક્તો બન્યા. આવું છે આ લોકોના. ગમે સિકંદર અકબર, કોઈ સિકંદર મારા ફેર્યો છે ભાઈ? સિકંદર 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 ભક્તોની મારા ફરે. મીરા, નરસિંહ એ લોકોને યાદ કરે લોકો. કબીર એની કેસેટો બહાર પડી 17. શું અંદર જ્ઞાન છે! તમે વાંચન સાંભળો તો તબિયત ખુશ થઈ જાય, શાંતિ થઈ જાય. ગમેલું ઉદ્વેગ હોય, ગમેલું દુઃખી હોય, કહેશા તો અંદર જ્ઞાન ભર્યું છે, અમૃત છે. તો જો આપણે આ વિચાર સવારે આ કથાને આટલું અંગ પાડો, 24 કલાક તો ક્યાં બેસાડી રાખીએ છીએ, ગમે ત્યાં હોય. જેમ રોજ જમી લઈએ છીએ આપણે, અમારે શું થાય ખબર? કથા થઈ ગઈ ને પછી પૂછીએ, કથા થઈ ગઈ? થઈને ગઈ કે ઊભી છે? જ્યાં ઊભી ને ત્યાં અંદર નહીં આવવાનું, જાય પછી આવી જાય. નાસ્તો 11 વાગે પણ કરીએ. 11 વાગે પણ કરી લઈએ, એટલે કલાક પછી તો જમવાનું છે. નો, મારો અધિકાર. કથા અધિકાર નથી તમારે? જેટલું એને ટાળવા પ્રયત્ન કરે કથા. હા, જોજો આપણી દાનત જ એવી છે. કઈ બહાનું કાઢી આમ કરી આમ કરી ટાળવે. જમવા કરવામાં સ્વામી બાપાને કાગર આવે, એકાદશી આવે છે એટલે ફલાણા ફલાણા આટલા 10 જણ વગેરે વગેરે જમી લેવું. ફરાર પણ નહીં, જમી જ લેવું. તો વગેરેમાં કેટલા આવે? આખું બોચાસન ક્ષેત્ર બધા. અને કહેવા જાય, ફોન કરે, એટલે જોજે, પાપાએ આજ્ઞા આપી છે, છૂટ આપી છે જમવાની એકાદશી, જો ભૂખા બોલાવી નાખવાના. જો રખે અવસર ચૂકતો. અને જો આવે બાપાનું કાગળ કે ફલાણા ફલાણા વગેરે વગેરે ઉપવાસ કરવો, 8મને દિવસે, 7મને દિવસે કોઈ મેળ જ ના હોય તો વગેરેમાં કેટલા આવે? નામ હોય એટલા જ, એથી એક આગળ વગેરે ના આવે. શું કરીએ છીએ આપણે, બોલો? કોણ યાદ કરે તમને? આવું આપણું હોય, કોણ યાદ કરે? તો આપણે હવે યાદ કરે ના કહેવા જવા દો. આપણે આવું પોતાનું તો કરો.
આપણે દેહ છીએ કે આત્મા છીએ? બોલો. એટલે એની સ્પષ્ટતા નથી. ભાઈ ક્યાંથી આત્મા માટે થાય જ ક્યાંથી? પોતાનો દેહ માનીએ છીએ, દેહ માટે કુટારો છે, 24 કલાક દેહ માટે. માંડ જ્યારે ઉઠે સવારના 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7, જ્યારે ઉઠે ત્યારથી સૂતા સુધી આત્મા માટે કરે, દેહ માટે કરે છે? બોલો. વિચાર કરો કોઈ દિવસ કોના માટે શું કરે છે? કોઈ વિચાર જ કર્યો નથી તો ખબર ક્યાંથી પડે? વિચાર કરો, લો, બધા વિચાર કરો. ક્યારે ઉઠો તમે? ત્યારથી લો. કોઈ 4 વાગે ઉઠતો, કોઈ 5 વાગે, 6 વાગે. ત્યારે તો 4 વાગે બધું બંધ થઈ ગયું. બધું હવે તો પહેલાં ઉઠતા હતા. હવે તો ઊંઘ ના આવે એટલે ઉઠે, બાકી તો ઘસઘસાટ તમારે નસકોરા બોલતા. હવે તમે જ્યારે ઉઠો, ચાલો 5-6 વાગે તો ઉઠી જતા છે બધા. તો રાતના સૂતા સુધી તમે જે કંઈ કરો છો, જે કંઈ વિચારો છો, કોના માટે છે? કો આત્મા માટે કે શરીર માટે? લો, તમે કોણ છો? શરીર છો કે આત્મા? આત્મા કરીએ છીએ દેહ માટે. દેહ તો નોકર છે, આત્મા માલિક છે. તો માલિક શેઠ નોકર માટે કરે કેવું કહેવાય? શેઠ છે ને નોકરના કપડાં ધોઈ નાખે, નોકર ખવડાવે પીવડાવે, કેવું કહેવાય? એવું બને ખરું દુનિયામાં? આપણે કરીએ છીએ. લો, આ શરીર માટે જ ઉઠ્યા ત્યાં રાતે સૂતા સુધી શરીર માટે, નોકર માટે. બધું માલિકથી નોકર માટે કરે. માલિક પોતા માટે કરતો જ નથી. અનંત જન્મ થઈ ગયા પછી રિપીટ થયા જ કરે, નપાસ થયા કરે. 10 દર જન્મે 6ઠ્ઠા ધોરણમાં નપાસ થાવ શું થાય? ફરી રિપીટ કરવું પડે ને. આપણે અનંત જન્મથી રિપીટ કરીએ છીએ, અનંત વાર નપાસ થયા છે. આ ધંધો નોકર માટે કરે છે માલિક. માલિક પોતા માટે કરે તો પાસ થાય. તો કથા વાર્તામાં એટલું 1 કલાક કથા થાય છે, એમાં આત્મા માટે વાત હોય છે. પણ કથામાં ધ્યાન ના આપે તો આત્મા માટે ક્યાંથી થાય? લો, કથામાં બેઠો ખરો, બોલા નહીં, સીતાનું હરણ થયું, પછી હરણની સીતા થઈ. લો, આ કથા સાંભળી. સીતાનું હરણ થયું ખબર છે ને? એટલે રાવણ ઉપાડી ગયો. હરણ એટલે એમ બોલો 4 પગને એવું હરણ નહીં. તો ઓલા સાંભળનારા એ સમજ્યા કે સીતાજી હતા ને હરણ બની ગયા, હરણિયું બની ગયા. કથા પૂરી થઈ ગઈ. સીતાજી પાછા હરણ, અરે હરણ સીતા થઈ ગઈ નહીં પાછી. લો, આવી કથા સાંભળે. કદાચ સાંભળે ત્યારે આવું થાય, ગોટા ગડબડ, ગોટા પરબું મોટા, કંઈનું કંઈ. એક જણ તો કથા હુઈ ગયા હતા, મોડું ખુલી ગયું, કથા થઈ ગઈ, બધા જતા રહ્યા. પુરાણી એકલા બેઠા હતા. પુરાણી કે આ બચારો કેટલો આમ લગ્ની છે કથામાં. તે કૂતરો આવીને ધાર કરી, ટાંગો ઊંચો કરી, સીધા મોઢામાં. આમ થોડું ખારું ખારું સારું સારું લાગ્યું. થોડું જાગ્યા. પુરાણી કે કથા કઈ લાગી તમને? ખારી ખારી. આવું તાલ થાય છે કથામાં બેઠા, પણ આવું બધું તાલ થતું હોય. કઈનું કઈ બધું. ત્યાં જમવા બેઠા ને લાઈટ જતી રહે તો કોરિયાભાઈ કાનમાં જતા જ નથી, મોઢામાં જ જાય છે. ગમેલું અંધારું હોય ને મોઢામાં જ કોરિયો જાય. એવું કથા તો ચારે બાજુ ફરે. એમ તો અહીંયા પડે ને અહીંયા પડે, અથડાઈને જાય, પાછળ શબ્દો.
કથાના છે ને 14 ફ્રેક્ચર થઈ ગયા છે. અહીંયા ફ્રેક્ચર હાડકા ચાહે ઊભી કઈ રીતે રહે એ તો ઊભી કરો. 14 ફ્રેક્ચર થયા હોય, પાટાપિંડી કરી જ ના હોય, કરવા જ ના દે. ના બરાબર છે, પાટાપિંડી નહીં કરવાનું, હવે એને ઊભી રાખો. આ કથાની આ દશા છે. કથાને તમે સાચવો તો એ તમને સાચવે. હા કહે ને રક્ષતી ધર્મો. શું છે? હા, ધર્મની રક્ષા તો ધર્મ તોય રક્ષા કરે. તમે ધર્મના ભૂકા બોલાવો તો પછી ધર્મ શું કરે? તો ધર્મના ફ્રેક્ચર કરી નાખો પછી બચાવતા રક્ષણ કેવી રીતે આવે? કથા અમૃત કયું? વચનામૃત, વચનરૂપી અમૃત છે. હા, ટોનિક છે, દવા છે. પેલી મલમ પટ્ટી છે, દાજા ઉપર મલમ લગાવો તો કઈ ઠંડક થાય, એવું છે. આ તો આપણે 24 કલાક નથી કહેતા. 5 ટાઈમની 1 ટાઈમ થઈ ગઈ કથા. અને 1 ટાઈમ જમવાનું કેટલો ટાઈમ થયું? 5 ટાઈમ. આંકડો આમ ફેરવી નાખ્યો છે, આંકડા બંને સાચા. પેલા 1 ટાઈમ જમતા સાધુઓ, 5 ટાઈમ થઈ ગયા. 5 ટાઈમ કથા કરતા. 1 ટાઈમે કથાને ઠેકાણું નહીં, 1 ટાઈમ નહીં. ઓક્સિજન ઉપર છે કથા. ટોટી કાઢે એટલી વાર કથા શ્રીપતિમ પરમનન્ટ માટે. એટલે આપણે જરા આ ભગવાન આપણા દુશ્મન નથી ભાઈ. જે ગોઠવું છે, જો કેટલી વસ્તુને તારે ના ગમે તો કરવી પડે છે. બોલો, નોકરી કોને ગમે છે? નોકરીમાં શિયાળો હોય ને વહેલા ઉઠીને જવું પડે, કોને ગમે? લોકો સુરતથી મુંબઈ જાય છે નોકરી કરવા, પૂનાથી મુંબઈ આવે નોકરી કરવા. 3-3 કલાક 5-5 કલાક તો ટ્રેનમાં જ જાય ને. આ સુરતથી મુંબઈ જાય છે ને 10 કલાક ટ્રેનમાં જાય ને, 5 કલાક જવાનું 5 કલાક આવવાના. તો એ જાય છે, ગમે કે ના ગમે. તેમાં કથા તમને ગમે કે ના, વસ્તુ સાચી છે, સારી છે. હા, લોકો એની એ જ છે. તો રોજ જમવાનું રોજ નવું હોય છે, એના એ જ હોય છે. તો 11 વાગે પાટલો તોડી નાખે, લાવ ભૂખ લાગી છે. બોલો, ગમે તો જમે છે કે નહીં? ગમે, ભૂખ લાગે તો. દુકાન નોકરી કરતા હોય તો રોજ નવા બોસ, તો નવા શેઠ આવે છે કે એનું એ ડાચું જોવાનું. અરે ઘરમાં ત્યાં રોજ નવા બૈરા છોકરા હોય છે. 85 વર્ષ થાય તો એનો એ જ હોય છે. આમ તમે પહોંચી જાય, હા પહોંચી જાય ઘરે. હોમ સ્વીટ હોમ. અહીંયા જ એને મુશ્કેલી પડે છે. એની એ છે કથા. તો રોજ નવું ખાવાનું હોય તો કથા ના આવતા. હા, જો રોજ તમે એનું એ જ ખાતા હોય તો કથામાં આવવું પડે, ભલે એનું એ જ હોય. આ છે ને બધું આપણે છે ને ઘણા કથાના દુશ્મન હોય છે, ભયંકર દુશ્મનો. એને એટલી એલર્જી હોય ને કથા સાથે, કથાની વાત આવે ને આમ થઈ જાય, ખંજવાર આવે, આવું થાય. આજની વાત મહારાજના વખતથી છે, આ નવું નથી. પેલા પુરાણી બ્રહ્માંડ સહિત ઝોલા ખાતા હતા.
મારે જે કહ્યું બ્રહ્માનંદ કેમ ઝોલા ખોય? અરે મારે ઝોલા નહીં ખાતો, હું કીર્તનો બનાવું છું. એમ તો બોલો જાય કીર્તન બનાવતા કે મહારાજ એક શરત, હા, હું એક લીટી બોલું તો બધાને ઝીલવાનું. તો છે ને કીર્તન. હા બોલું બોલે. હા, તારો ચટર રંગીલો છેડો બધા ઝીલે ને ત્યાં બીજી લીટી બનાવી નાખે. એટલા તો કવિએ બીજી લીટી ઝીલે, ત્રીજી લીટી બનાવી નાખે, 4 પદ બનાવી નાખ્યા. બોલો. મહારાજ કે હા બ્રહ્મા સાચું, તે ઊંઘતા નહોતા, તે કીર્તન બનાવતા હતા. મારે ગમત કરી. અને બોલા ઘણા તો બોલા પહેલાં છે ને વૈષ્ણવ નીચે લાલ લીટી મારે, લૈયા લોકો લખે ને એ લાલ લીટી એટલે વૈષ્ણવ પૂર્વમ ઇતિ વૈષ્ણવતમ. તો ઓલા લોકો છે ને કાઠિયારી વ્યક્તો જોયા કરે લાલ લીટી ક્યારે આવે. પછી આગળ જતે હતો કે આ પુરાણી લાલ લીટી ટપો ગયો કે ટપી ગયો કે એટલે બીજી કલાક. પહેલેથી જ લોકોને કથા અર્થા આવું થાય. પણ ઘણા કથા રસ્ય ખરા, એવું નથી બધા એવા થાય એવું નથી. 5-10% નીકળે એવા, બધા કથાનું આમ ખરું. હા, મારા જીવન ચરિત્ર વાંચ્યા કરે. જબ તમે આમાં રસ ના પડે વૈષ્ણવમાં તો જીવન ચરિત્ર, હા, ભગવાનની લીલા ચરિત્ર હોય આ હોય, પણ કંઈક તો તારે રોજ લેવું પડે, કરવું પડે. થોડુંક કથા એના દિવસ જવું જ ના જોઈએ. અડધો કલાક કંઈક પોતે જાતે વાંચી લેવું જોઈએ. કથામાં જોગ ના હોય કદાચ, એ તો જેને આવું હોય તો આવી શકે. ગમે બધું કામકાજ આગું પાછું કંઈ જઈ શકે. જમતી નથી બધું આગું પાછું કંઈ નાખતા પડે, બધું જ આગું પાછું થઈ જાય. હા, ધારો કે ચાલો એ ના, પણ તો અંગતે પોતે કંઈ વાંચો તો રાખવું જોઈએ. જે તમને જે કથાનો ભાગ ગમતો હોય, ચરિત્ર ગમતા એ વાંચો, આ કરો તે કરો. એક ડોઝ તો મારી જ લેવું જોઈએ. નિર્જરા ઉપવાસ નહીં કરવાનો, કથા વાર્તાનો ઉપવાસ. હા, ઘણા આખું વર્ષ જતું રહે, એક એક કથા સાંભળી ના કરી જ ના હોય. આપણા ક્ષમતા મુખ્ય છે ને આ છે, આપણું સમય આ રીતે ઓળખાય છે. તો જો આપણા મંદિરમાં ગમે ત્યાં જાઓ કથા વાર્તા, બીજા પરોક્ષના મંદિરમાં નથી હોતું. આપણે બધા મંદિરોમાં, પ્રમુખ સાંઈના મંદિર બધે કથા વાર્તા દેશ પરદેશ બધે થાય છે. ગમે રીતે થોડું ઓછું બધું થાય છે ખરું, થવું જોઈએ, ના થતું હોય તો. હા, તમારી કસડીમાં હંમેશા હવે આ કથા વાર્તા એના કોણ સમજાવે? તમે બોલો હેલો, શું કરવાનું છે? સત્સંગી થયા પછી શું કરવાનું છે? જ્યાં ત્યાં બેસી રહેવાનું, જ્યાં ત્યાં બોલવાનું, સાંભળવાનું, બસ. આ કે છે જો કથામાં બેઠા તો પકડાય ને, શું કહે છે? એ શાસ્ત્રીમાં ત્યાં કસડીમાં હંમેશા રહેવાય. જો કથા બરાબર સાંભળી ઉતારી હોય અંદર, પછી બાપાને પત્ર લખે ખરો કે બાપા આ કામ મારું થઈ જાય, આ કામ થઈ જાય. બાપાના આશીર્વાદ દર્શન આવતા બધું માગે ખરો? દર્શન કંઈ બસ મનોમન પ્રાર્થના કે મારા દોષ ટાળજો. પાસે વાત કરવાની જરૂર નહીં. હા, તો જાઓ સાંભળે તો ખ્યાલ આવે કે કરવાનું શું. સાધુ થયા પછી, સત્સંગ થયા પછી, એવું ગુણાતન સાહેબ શું બોલ્યા? સત્સંગ થયા પછી કરવાનું શું? તો યોગી બાપા એકવાર આ વાત બોલ્યા કે સત્સંગ કરવાનું શું? ગોધડી ઓળીને હુઈ રહેવું. આવું બોલ્યા બાપા, ગોધડી ઓળીને હુઈ રહેવું. બાપા કે એમ નહીં, હઠ માનને ઈર્ષ્યા કાઢવા, શ્રદ્ધા ખપ સમાગમ વધારવા.
હા કેવું આ પેલા સ્વામી બાળકોની વાત કરી ને, બાળકો દોડતા જ જતા હતા. સ્વામી કે જેમ બાળકો દોડા કઈ ખબર નથી. આમાં જીવ પ્રાણી માત્ર 600 કરોડ માણસ છે દુનિયા, કોઈ ગતાગમ જ નથી કે શા માટે આ મનુષ્ય દેહ આપવા. કેટલું કિંમતી છે. ના નાકની વાત કહીને આપે, આખી દુનિયાના વૈજ્ઞાનિક ભેગા થઈ એક નાક બનાવી આપે. તો આમાં એક સ્પેર પાર્ટ કોઈ બનાવી આપે એમ છે? કેવું મશીન છે આ! તને કોઈ અર્થ જ નહીં હોય, બસ એમને ભગવાને શોખ થઈને બનાવી મોડલો ફેંકતા ગયા. આ લોકમાં મોડલ બનાવે તો એમને નથી બનાવતા. હા, પૈસા કમાય છે, દર વર્ષે નવું મોડલ બહાર પાડતા હોય. તો ભગવાન એમને ફેંકાફેંક કરતા છે મોડલો. આ જીવના કલ્યાણ માટે છે આ શરીર, આટલું કિંમતી શરીર. આપણે દેહના ભૂકા ભલે, મસાલો ના ને તે ને દારૂ ચૂરે ચૂરા કહી નાખે શરીરના. અત્યારે માઇક છે બરાબર, કોઈ આઈને આમ મચોડી તો તમે શું કરો? દોડીને પકડો કે નહીં, હે કોણ છે, શું કરે, બોલો કે નહીં? પોતે પોતાના દેહનો ભાન નથી. મસાલો ખાય, દારૂ પીએ, આ કરે તે કરે, ગપ્પા મારે, આગુ પાછું કરે, જેલમાં જાય. લો શું છે આ? આટલું કિંમતી છે એને દરકાર જ નહીં. આને સાચે જરાક કોઈ કંઈ આ એક લાદી ઉખાડતો હોય તો આપણે ફરી વળીએ બધા, બધું આખું સહી ઉખાડી નાખે કાંઈ નહીં. મફત મળ્યું છે ને, એટલે શરીર મફત મળ્યું છે. જો અસલી દાંત સાચવે નહીં, પછી ચોકઠા હોય તો કેટલું સાચવે ચોકઠા, ખબર છે? ડાબલી સ્પેશિયલ ડાબલી બનાવી હોય, કંઈ ધોઈને ચોકે મૂકી ઢાંકીને ખિસ્સા મૂકી દે. ચોકઠા સાચવે કેમ? એના પૈસા આપ્યા છે 3000 રૂપિયા. આ એમને મફત મળ્યા, એને સાચવતા જ નથી. હા, જેમ તેમ ખાય પીએ, બધું કહીને ભૂકા બોલાવીને. આ ચશ્મા કેટલા સાચવે છે, પણ અસલી આંખો સાચવે ને પૈસાની જરૂર જ ના પડે. લો, આના પૈસા આપ્યા છે, આંખો મફત મળી છે. આ તકલીફ આ છે. હે શાસ્ત્રી, તારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. લો, કેવા ગુણ આપજો? શરણમાં રહેવાય એવા. રસ્તો પકડીએ અને સત્સંગ છોડીને જતા રહે એવું નહીં. એવા ગુણ આપો, એવો નિર્માનીપણું આપો કે આ સત્સંગની ગરજ રહે. કોઈ ગમેલું મારીને ધોકાડીને કાઢે ને તોય છોડવું નહીં આ સત્સંગ. એવા ગુણ આપજો. ત્યાં કસણીમાં જ રાખજો. આ કસણી જ છે તો અપમાન થાય, કોઈ બોલાવે ના, કસણી જ છે ને. એવું રાખજો. મના બોલાવે હાર તો રાખે તો ફૂલીને ઢોલ થાય. પછી જરાક ઓલો ફૂગો આટલો ફૂલ્યો હોય, ટાંકણીમાં શું થાય? ફૂફ. આપણે ખૂબ ફૂલ્યા હોઈએ માન આપી આપીને, એક ટાંકડી વાગે એટલે ઘર ભેગો. કસણીમાં જ રાખજો. આ બહુ માન તાન ના મળે એવું જ રાખજો. હવે જોજો, તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે. આ કથામાં ના બેસો ક્યાંથી સમજાય છે? શું કરવાનું છે? અહીં ચોટે, કલાક પછી ત્યાં બેસે, કલાક ઉપર જઈને બેસે, થોડી વાર અગાશી આંટો મારી આવે, પાછો અહીં બેસે, પછી આમ કરે, ગપ્પા આવે. દિવસ કાળો ભારે પડે. બધા કથા વાર્તાનું અંગ કર્યું હોય ને, જો બાલમુકુંદ સાહેબ આજે કેટલી ઉંમર છે, કેટલું અંગ શરીરમાં બધું તકલીફ છે, પણ કથા વાર્તા અંગ છે તો ફિકરના ફાંકા તમારા. હવે આમ દિવસો
પામ પસાર થઈ જાય. પોતે થાય બી આ હરિભક્તો 5 જણ આવ્યા તો એને આનંદ મજા કરાવે. જો કથા તો નામ છે, કથા નામ ના હોય કેટલા અમે જોયા છે, અહીં બેહે અહીં બેહે અહીં બેહે માંડ પરાણે આમ કરતા હોય. જો મનુષ્ય ભાવ ના આવે કોનામાં? સ્વામીમાં કે હરિભક્તોમાં? હરિભક્તોમાં. સ્વામી તો ક્યાંથી એમાં છે જ નહીં. હરિભક્તોમાં મનુષ્ય ભાવ ના આવે. હવે તપાસ કરો શું કરીએ છીએ આપણે? આજ્ઞા 1% પાડીએ છીએ. આજ્ઞા સંતો 1%, વધારે નહીં. માઇનસમાં જતું હશે. જેવા દીવ ભાવ એકાંતિક એમાં મનુષ્ય ભાવ લાવીએ એટલે માઇનસમાં ગયું ને. જ્યાં મનુષ્ય ભાવ હોય એમાંય નથી લાવવાનું. મનુષ્ય ભાવ હોય તોય નથી લાવવાનું. આજ્ઞા છે તો આપણે તો 1% આજ્ઞા પાડતા નથી. ક્યાંથી સુખ શાંતિ રહે? સદાય દીવ ભાવ રહે તેવા આશીર્વાદ આપજો. કોનામાં સદાય દીવ ભાવ રહે? હરિભક્તોમાં. જે મનુષ્ય ભાવ છે એમાં દીવ ભાવ સદાય રહે. આવો. અને હવે જોજો, હવે શું કહે છે? તમારા સંબંધવાળા ગમે તેવા હોય, વિચાર આવે. સંબંધવાળા ગમે તેવા હોય એટલે શું? ઘરે એને વિચારજો. હા, આટલું વિચારજો બસ. કાલ માટે હોમવર્ક તમારે આટલું. તો સંબંધવાળા ગમે તેવો હોય એટલે શું? કોઈ પણ અહીંયા બોચાસની જ વાત છે. એક હરિભક્ત શાસ્ત્રીઓનો મહિમા કહેતા હતા. સ્વામી તમે આમ ને આમ ને આમ. સાહેબ જો આ ધુરા ભગત બેઠા છે ને, તે જેટલો મારો મહિમા એટલો મહિમા તો એનો છે. ધુરાભાઈ કોળી ભગત હતા, વાસણ ઉટકતા હતા. એને બહુ ખબર નહીં ઉપર અક્ષર પુરુષોત્તમનું કાંઈ નહીં એમ, પણ સંબંધ હતું. સ્વામી કહે તે જે મારો મહિમા એટલો મહિમા તો આનો છે, આ ધુરા ભગતનો. વિચાર કરો કેવા સત્સંગ છે. સાવ આમ લૌકિક પેલા ઓફિસર હોય ને, બિઝનેસ સેન્ટર હોય ને એવું ચાલે છે. આધ્યાત્મિકતા, આશ્રમનો ભાવ, દીવ ભાવ તો મરી ફરવાનું. આ લોકો કેટલો દીવ ભાવ રેડે છે, આપણે બધું હજમ કરી નાખીએ. હા, લાવવાનું છે. આપણે ઘરનું જ આ ખરીદવા જવાનું નથી, આપણે અંદર જ પડ્યું છે, બહાર જ કાઢવાનું છે માલ. ઘરમાં ચિંતામણી દાટી હોય અને ભીખ માગવા નીકળે. સ્વામીની વાતમાં છે, ચિંતામણી કાળને હું ભીખ માગવા જાય છે. આપણા ઘરમાં જ છે બધું. આ ક્યાંય જંગલમાં જવાનું નથી, હિમાલયમાં જવાનું નથી, બધું અહીં ઘર બેઠા છે બધું. પણ કેમ કરતા નથી? એટલે ક્યાંથી બોલો તમે સુખ આવે ક્યાંથી? ડાયાબિટીસ હોય, ડૉક્ટરની આજ્ઞા શું હોય છે ડાયાબિટીસમાં? બોલો. મિષ્ટાન ખાવાની, શરબત, ખાંડવાળું શરબત પીવાનું, દૂધ પાક ખાવાનું, 32 પ્રકાર મિષ્ટાન બધા ખાવાના. આવી આજ્ઞા હોય, ડૉક્ટર આવી આજ્ઞા કરે. અરે ભાતે નહીં ખાવાનું, કોદરી, દારે કારેલા દાળ પીવાની. લો, હવે એ આજ્ઞા ના પાડે. અમે ખુશાલ ભગત હતા અટલાદરામાં, મોટી માણસ 60-65 હોય, એમને ડાયાબિટીસ હતું. આપણા નાના સંત છે ને બધા, આનંદપાલ, એ એમના ડૉક્ટર કે ખુશાલો ત્યાં લાડુ નહીં ખાવાનું.
તું ખાય છે ને મને ના પાડે છે. લો આવું કે તું ખાય મને ના પાડે. ડૉક્ટર પોતે મિષ્ટાન ખાતો હોય તમને ના પાડે તો આવું કહી શકો કે ડૉક્ટર તમે ખાઓ છો ને મને ના પાડો છો? તને ડાયાબિટીસ છે, તું ડાયાબિટીસ મટાડ ને પછી જેટલું ખાવ એ ખા. કોણ ના પાડે? ડાયાબિટીસ હોય ને ડૉક્ટર ના જ પાડે ને. ભલે ડૉક્ટર ખાયું ને તમને ના જ પાડે ને. આપણે આવું વાત લઈએ છીએ બસ. તો જ્યાં બધું આપણા મારા સ્વામી શું કહે, તમારો સંબંધવાળો ગમે તેવો હોય તેને માથાના મુગટ માનીએ. આ એક લીટીમાં મોક્ષ થઈ જાય તમારા, એક જ લીટીમાં. આટલું જો થાય ને કામ પાકી ગયું, કથા પૂરી, હા શિબિર પૂરી. અને શરત શું છે બોલો? તાર સંબંધવાળો ગમે તેવો હોય, હજુ વાર છે માથાનો મુકટ, તાર સંબંધવાળો બોલો બોલો બોલો. બહુ થઈ ગયા કથા, 1 કલાક થઈ ગયા, બંધ કરો ને હવે. બધું સંબંધવાળા છીએ, આવું થઈ જાય. આવી વાતો છે ને ના ગમે તે. હસાડવા રમાડવાની વાત હોય ને એ ગમે. એમાં તો ડાયાબિટીસ થાય. ગરી વાત, મોરી વાત, કડવી વાત, ભાઈ પ્રકાર છે વાતોના. હા યોગી વાત, મોરી વાત કોઈ કહે ને કાનમાં આંગળે આમ હલાવે, સંભળાવશો જ નહીં મોરી વાત. આ ના થાય, આ ના કરી શકીએ એ વાત જ નહીં, એ મોરી વાત કહે. નિયમ ના પરાય, આ ના થાય એ વાત મોરી વાત. ગરી વાત શું તો મજા પડે, ડાયાબિટીસ થાય. મજા પડે ને કંઈક તાર ઘડતર ચડતર ના થાય, કાંઈ નહીં એ વાતો, થોડા આનંદ થાય. ગરી વાત એક કામ નહીં, કડવી વાત કામમાં આવે. કડવી વાત ગમે નહીં, પણ ડાયાબિટીસ વાત કડવું જ ખરાવવું પડે. હા કોઈ પણ રોગમાં દવા કડવી જ હોય છે. કડવી દવા એક રાખે. એમ કથા કરતા કડવી હોય ને ગમે નહીં, પણ કામ એ જ કરે. હા તમારા સંબંધવાળા ગમે તો હોય તેને મારા મુખે આ નથી ગમતું, આપણે આવો લલવા જેવો એને માથાના મુગટ માનવું. પગના તળિયા માનીએ અમે, તમે કહેતા હો તો. શું સંતો શું માનીએ? પગના તળિયા કહો તો ખુશ 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 ખુશાટ થઈને જાય ને બે લગાઈ જાય લાફો. હા એ આજ્ઞા પારી. હા 2 નહીં 4 લગાઈને આવીએ, 2 સ્વામી વતી ને 2 આપણા વતી. અહીંયા છે જ નહીં, દાસના દાસ થવાનું. એ તો લાફો ખાવાનો છે, મારવા નથી. હા એ કોને ગમે બોલો? આ સાધના કોને ગમે? મહારાજ તમારું મોક્ષ તમારી પાસે, અમે નહીં ફાવ્યા. સ્વામી લખ્યા એક જ લીટી વિચાર, તમારો સંબંધવાળો ગમે તેવો હોય, હદ બહાર જતી વાત કંઈ બાકી રાખ્યું ને. અને પછી આ બાજુ એકદમ છેડો, અને આ બધું છેડો માથાના મુગટ માનીએ. આ 2 છેડા ભેગા થાય, ઉત્તર ને દક્ષિણ ભેગા થાય, 2 દિશા. એના જેવી વાત છે. તો સંબંધવાળો ગમે તો એટલે એકદમ ઉતરતો હતો, અને ટોપમાં ટોપ માનીએ, માથાના મુગટ માનીએ. એમને મોક્ષ થાય એવું નથી, અક્ષરધામ મળે એવું નથી. આપણે માનીને ઘૂસ મારીને જતા રહી. આ કરવું પડશે. ચાંદ્રાયણ થઈ શકે. હા હા આખા વર્ષના ધારણા પણ થઈ શકે, પણ આ ના થાય.
માથાના મુગટ કહીને માનવા ને, ગમે તો આ જવા દો, લાયક હોય એને માથાના મુગટ ના માની શકો તમે. વ્યવસ્થિત ભક્ત હોય એને માથાના મુગટ ના માની શકો. તમે કંઈ આવા ભગત છે, આ હોય બરાબર છે, માથાના મુગટ ના માનીએ, લો હા ઠીક છે, મહિમા છે, નમસ્કાર, પણ માથાના મુગટ તો આ તો ગમે તો એને માથાના મુગટ માનવી વાત છે. એને કરી બતાવ્યું છે, એ લોકોએ કહ્યું, એમને નથી બોલાવ્યું ગયા આપા, કરી બતાવ્યું છે. હા, દાસના દાસ થયા છે. એમનો વિરોધી હતો, એમને હેરાન કરનારા પણ માથાના મુગટ માન્યા છે. તો એ કહે છે આપણને કાલ્પનિક નથી, આ ઉપર આકાશના ઘોડા નથી આ. તો જો આમાં તમે એકવાર જો નક્કી કરો તો સહેલું થઈ જાય એવું છે. હા, નક્કી ના કરો તો ના થાય. પહેલા શિબિરમાં ઓલું પાટિયા બાંધીને રમત કરી હતી ને, 4 જણ એક પાટિયું બાંધ્યું, કેટલું અઘરું, પણ તો મનમાં ધાર્યું તો કરી બતાવ્યું. ઓલો આંધળો ચડી ગયો હિમાલય, લો ના ચડ્યો તો કોઈ પૂછે ભાઈ આ આંધળો હિમાલય ચડે, શું કહો તમે? દુનિયામાં કોઈ પણ હોતું હશે, મૂર્ખનું જામ વાત કરે. 2 દાદરાના ચડે હિમાલય ચડતો છે. અને હવે કહેવત ખોટી કરી નાખી આને. અને ધાર્યું 3 જ મહિનાની પ્રેક્ટિસમાં, ધાર્યા પછી 3 મહિનામાં ચડી આવ્યો હિમાલય આંધળો. બોલો, તો આપણે ધારીએ તો થઈ શકે, ધારવું પડે, નહીં તો ના થાય. હવે નથી થતું ને કાળા ધારતા નથી. જો ગમેલો હોશિયાર વિદ્યાર્થી હોય ને પણ ધારે નહીં ને તો 90% ના આવે. ધારવું પડે. હોશિયાર હોય તો શું થઈ ગયું, ધારવું કે 90% લાવવા છે, પછી એ પ્રમાણે મહેનત થાય જ, પછી માર્ક આવે જ. ધારા વગર મહેનતે ના થાય ને કાંઈ ના થાય. ગમેલો હોશિયાર હોય તો ફાંકામાં જ રહી જાય કે મેં વાંચ્યો તો 90% લાવી શકત. એ બધું રહેવા દે, હવે લાવી શકે. લાયા એની કિંમત છે, લાવી શકત એની કિંમત નથી. કોઈ ના પૂછે, એને નોકરી આપે લાવી શકત વાળાને, લાવી બતાવે એને નોકરી મળે. એમાં આપણે ધારવું પડે. આ જો પહેલા પાનામાં લખ્યું છે, શાસ્ત્રી મહારાજના વચન જીવમાં ધારવા. પહેલું જ પાન શરૂઆતમાં જ શાસ્ત્રી મહારાજના વચન જીવમાં ધારવા. જો હા, તો ધારવું પડે. ના થયું કોઈ વાત જ નહીં. મારે કે મનુષ્ય દેહ કહીને શું ના થાય, ધારવું પડે. થોડું કષ્ટ લેવું. પછી એકવાર તમે જો એકવાર ચાલતા શીખ્યા, નાનું બાળક કેટલી વાર ગબડે છે ચાલતા શીખે, ચાલતા પછી સહેલું પડી જાય, પછી પ્રશ્ન ના થાય. આ સાયકલ શીખતા કેટલી વાર ગબડ્યા હશે, ઢીચણ છોલ્યા હશે, કોણી છોલી હશે, પછી એકવાર બેલેન્સિંગ આવી ગયું પછી મજા. તમે શરૂઆતમાં જ ધારવામાં ને થોડું કરવા મુશ્કેલ, પછી મજા થઈ જાય. તો આપણે આ રીતે આ સાંઈ બાપા પ્રાર્થના કરી છે, એમાંનું થોડુંક પણ આવી રીતે ધારીએ આપણે અને ઉતારીએ તો મોટાનો રાજીપો થાય. આવા પુરુષ ક્યાં મળે આપણને? અનંત જન્મ થયા, કોઈ ભેટો નથી થયો. આ મફતમાં મળી ગયા એટલી કિંમત નથી. હા, તો આપણે હવે નક્કી કરો, ધારો, બસ બીજું કાંઈ નહીં. જેટલું બને એટલું કંઈક કરવું છે આપણે એવું માનો. સાવ મફતનું નથી લેવું, કંઈક કરીને લેવું છે. કરીને લેશે ને ટકશે, મફતનું મળ્યું નહીં ટકે. આટલું છે. રામ સાંઈ મહારાજ.